છું મિત્તલ। મહત્વની ખબર જોઈએ કે તમે જો બહારનું ખાવાના શોખીન હો તો ચેતી જજો, કારણ કે વડોદરામાં પફમાંથી લોખંડનો બોલ્ટ નીકળ્યો છે। જી હા, જો તમે અવારનવાર બહારનું ખાતા હોવ તો જરા સાવધાની રાખજો। ગરમા ગરમ પફમાંથી મોટો બોલ્ટ નીકળ્યો છે। આજવા રોડ પર અતુલ બેકરીમાંથી પફ લીધો હતો। ગ્રાહકના દાંત તૂટતા તૂટતા બચી ગયા। ઝી 24 કલાક વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પણ આપ બોલ્ટ જુઓ કે જ્યાં બોલ્ટ નીકળ્યો છે પફમાંથી અને ગ્રાહકના દાંત તૂટતા તૂટતા બચી ગયા છે। બોલ્ટ નીકળ્યો છે પફમાંથી। ઝી 24 કલાક હાલ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પણ જે વિડીયો સામે આવ્યો છે જેમાં આપ જોઈ શકો છો લોખંડનો બોલ્ટ નીકળ્યો છે। આ ગંભીર બેદરકારી કહી શકાય અને આવી બેદરકારી સામે ફરિયાદ પણ થવી જોઈએ। ત્યારે વડોદરાનો આ વિડીયો હોય તેવું સામે આવ્યું છે। ફોનલાઈન પર સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, હાલ જે પફમાંથી બોલ્ટ નીકળ્યો છે તેવું જે ઘટના સામે આવી છે તે વિશે કેવી કાર્યવાહી? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં આ જે બનાવ છે તે સામે આવ્યો છે, જેમાં પફ ખાવાના શોખીનો માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે, જેમાં આજવા રોડ સ્થિત અતુલ બેકરીમાં ગ્રાહકને કડવો અને વિચિત્ર અનુભવ થયો છે, જેમાં ગરમા ગરમ પફમાંથી લોખંડનો બોલ્ટ નીકળતા ગ્રાહક દ્વારા દુકાનદારને ફરિયાદ કરવામાં આવી અને સમગ્ર મામલામાં કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। મહત્વની બાબત છે કે પફમાંથી બોલ્ટ નીકળતા ગ્રાહકના દાંત ભાંગતા રહી ગયા અને ગ્રાહકે આખો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। હાલમાં આ વિડીયોની ઝી 24 કલાક પુષ્ટિ નથી કરતું, પરંતુ ચોક્કસથી આ વિડીયોના આધારે કોર્પોરેશનના ખોરાક શાખાની ટીમે અહીંયા તપાસ કરવી જોઈએ અને જો આ પ્રકારની ગંભીર બેદરકારી દુકાનના સંચાલક દ્વારા કરવામાં આવી હોય તો તેની સામે યોગ્ય નિયમનની જે કાર્યવાહી છે તે કરવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે। જી બિલકુલ રવિ, આભાર માહિતી બદલ। ત્યારે યોગ્ય પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ ખૂબ ગંભીર બેદરકારી કહી શકાય। લોખંડનો બોલ્ટ આપ જોઈ શકો છો કે જ્યાં પફમાંથી લોખંડનો બોલ્ટ નીકળ્યો છે અને ગ્રાહકે હાલ તો આ ઘટનાનો વિડીયો બનાવ્યો છે। વારંવાર આપણે ઘટનાઓ જોતા હોઈએ છીએ કે જીવજંતુ નીકળતા હોય છે, પરંતુ આ વખતે લોખંડનો બોલ્ટ નીકળ્યો છે।